લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના ભીલાપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત મહાનુભાવ હાજર રહ્યા. ભારતના બંધારણના ઘડવૈયા અને દલિત સમાજના મસીહા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો આજે 134મો જન્મદિવસ. આ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ ભીલાપુરા ખાતે યોજાયો હતો, જેમાં મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ થયો તો શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત થકી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. આ પ્રસંગે રોહિત નરેન્દ્રભાઈ, આરોગ્ય સમિતિ ચેરમેન આરબી વસાવા, નિલેશભાઈ પુરાણી, કારોબારી અધ્યક્ષ રાથોડિયા, મથુરભાઈ, વિનોદભાઈ સોલંકી, બીજલ ભટ્ટ, આસિસ્ટન્ટ ટીડીઓ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ હાજર રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન કવન વિશે સ્ટેજ ઉપરથી મહાનુભાવો દ્વારા પોતાના પ્રવચન રજૂ કર્યા હતા. પુષ્પાંજલિ અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરી હતી. તો 34મી જન્મ જયંતિ બાબા સાહેબની સમગ્ર ભારતમાં 14મી એપ્રિલ આજરોજ ઉજવાઈ રહી છે, ત્યારે તેના ભાગરૂપે વડોદરા જિલ્લાનો પ્રોગ્રામ જિલ્લા કક્ષાનો ભીલાપુર મુકામે આજે રાખેલો હતો, જેમાં મોટી સંખ્યામાં અધિકારી તેમજ દલિત સમાજના આગેવાન દલિત સમાજ હાજર રહ્યા. બાબા સાહેબ આંબેડકર તેઓના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો અને આંબેડકરના પણ ભોગ બન્યા. સર સયાજીરાવ ગાયકવાડે વિદેશ અભ્યાસ માટે મોકલ્યા. અમેરિકા, લંડન, જર્મની તેઓએ અભ્યાસ કર્યો. ત્યારબાદ સર સયાજીરાવ ગાયકવાડે લશ્કરમાં તેઓએ અધિકારી તરીકેની જવાબદારી આપી. ત્યારબાદ તેઓને જે આભેડછેડના અનુભવો થયા પછી તેઓ નોકરીમાંથી રાજીનામું આપી અને એક સફળ રાજનેતા બન્યા, ઇતિહાસકાર બન્યા, અર્થશાસ્ત્રી બન્યા, ધારાશાસ્ત્રી બન્યા અને ભારતનું બંધારણ ઘડવાની જવાબદારી તેમના શિરે આપવામાં આવી અને એક સફળ બંધારણ જેમાં કોઈ ખામી ન મળે એવું બંધારણ બનાવી અને તે વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને જ્યારે સુપ્રત કર્યું ત્યારે રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિએ કહ્યું કે આ બંધારણને કોઈ ખામી શોધી શકે તેમ નથી. આવું એક સફળ બંધારણ આપનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા અને તેઓના આજરોજ સમગ્ર ભારત યાદ કરી રહ્યો છે.